الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، قال رسول الله صلى الله عليه وآله: إن الحسين مصباح الهدى وسفينة النجاة. صلوات پڑھے بر محمد صلی اللہ علیہ બીજી મુહર્રમનો દિવસ, શબે જુમા છે, ગુરુવાર છે. આપણે આપણા દિલોને કરબલા તરફ લઈ જઈએ અને આપણા ઇમામ હુસૈનને, તેમના અસહાબોને એક સલામ પેશ કરે. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك. عليك مني سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار، ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. ایک بلند صلوات پر محمد وآل محمد پر. اللهم صل على محمد وآل محمد. ખરેખર જે આમાં જે આઝાદારીના અંદર પોતે ગમગીન થાય છે, પોતે સોગવાર થાય છે અને પોતાના અવાજને બુલંદ કરે છે, માસુમીન અલૈહિસ્સલામ તેના માટે દુઆ કરે છે. કેમ કે આ જિક્ર કોઈ સામાન્ય જિક્ર નથી. આ જિક્ર એક એટલો મહાન જિક્ર છે કે જેના જિક્રના નૂર થકી અલ્લાહ આપણા દિલોને નૂરાની બનાવે છે. આપણા દિલના અંદર જે કુદરત અને નફસાની બીમારી થઈ ગઈ છે, કારણ કે નફસાની બીમારીની અગર વાત કરવામાં આવે તો ઓહો હો એટલી જાજી છે કે વાત ના પૂછે. કારણ કે ઇન્સાન જ્યારે પોતે બીમાર થાય છે તો બીમારીનો ઈલાજ કરે છે એ પહેલા બીમારીને શોધવામાં આવે છે કે બીમારી છે શું. આયા બીમારીમાં દિયાબીત છે તો એની દવા લેવામાં આવશે. બીમારીને અંદર અગર તાવ છે તો એની દવા લેવામાં આવશે. અગર કેરનો પ્રોબ્લેમ છે, દિલનો પ્રોબ્લેમ છે તો એની દવા લેવામાં આવશે. તો ઇન્સાનની જે પણ બીમારી હોય એની અલગ અલગ દવાઓ ગોતવામાં આવે છે અને અલગ અલગ ઈલાજ કરવામાં આવે છે. પણ અલ્લાહનો શુક્ર, ઇન્સાનની જેટલી પણ નફ્સની બીમારી છે એ દરેક નફ્સની બીમારીનો ઈલાજ ફક્ત એક જ છે કે અહેલે બેત અલૈહિસ્સલામનો જિક્ર કરવામાં આવે. એક દરૂદ પડે બર મોહમ્મદ વ આલી મોહમ્મદ. આપકી ઇજાઝત હૈ. જેટલી પણ બીમારી છે એનો એક જ ઈલાજ છે, ઇમામ હુસૈન અહેલે બૈતનો જિક્ર. કાલની મજાલિસમાં આપણે જોયા કે જે ઇમામ હુસૈન પર રડે છે એને ઇમામ અર્શ ફરતી જુએ છે. એ કોઈ સામાન્ય વાત નથી કે ઇમામ હુસૈન આપણને જુએ છે, ઇમામ હુસૈન આપણા ઉપર નજર રાખે છે. કારણ કે આ એવો હિદાયતનો ચિરાગ છે કે ઠેક ઠેકાણે ઇમામ હુસૈને કોશિશ કરી કે ઇન્સાનને કોઈ પણ રીતે હિદાયત આપવામાં આવે.
કોઈ પણ રીતે ઇન્સાનને સારા રસ્તાની માર્ગદર્શન મળી જાય, ઇન્સાન જે છે એ શૈતાનનો બંદો ના બને, બલકે અલ્લાહનો બંદો બને. અલ્લાહનો બંદો જ્યારે આપણે જોઈએ છીએ રિવાયતોના અંદર, આજે બીજી મુહર્રમનો દિવસ છે, જ્યારે ઇમામ હુસૈન કરબલાની અંદર પ્રવેશ કરે છે, કરબલામાં દાખલ થાય છે, ત્યારે આ વાક્યને કહે છે, આ જુમલો પડે છે. શું કહે છે ઇમામ? એક સલવાત પડે બર મોહમ્મદ વ આલી મોહમ્મદ મા સલ્લે અલા મોહમ્મદ વ આલી મોહમ્મદ. કહે છે કે ઇન્ના નાસ અબીદુદ દુનિયા, કે લોકો જે છે એ દુનિયાના બંદા છે. ક્યાં આવીને કહે છે ઇમામ હુસૈન? કરબલાના મેદાનમાં આવી જાય છે અને પછી કહે છે કે ઇન્ના નાસ આબીદુદ દુનિયા, કે લોકો જે છે એ દુનિયાના છે. હવે લોકોની સાથે ઇમામે જે સિફત વાપરી છે એ છે આબીદ. આબીદ એટલે બંદો, એક માના છે બંદો. જેવી રીતે ઇન્સાન ઇબાદત કરે છે તો એને શું કહેવાય? આબિદ, ઇબાદત કરનાર. અને એક જ માના એનો ઈ નથી, બીજો એક માના ઈ છે, બીજો અર્થ ઈ છે કે જેને કહેવાય ગુલામ. ઇમામ કહે છે કે ઇન્સાન દુનિયાનો ગુલામ છે. અલ્લાહુ અકબર. કેટલી સરસ વાત કરી છે ઇમામે. અને હકીકતમાં જોવામાં આવે તો આપણો હાલ એવો જ છે. આપણે દુનિયાના ગુલામ છે, દુનિયાની અંદર ગિરફ્તાર થઈ ગયા છે, દુનિયાએ આપણને જકડી લીધી છે. જ્યારે દુનિયા સામે આવી જાય છે ને, ઇન્સાન હક અને બાતિલને ઓળખી નથી શકતો. હત્તા દુનિયાનો નશો એટલો ખરાબ નશો છે કે રિવાયતના અંદર છે કે દુનિયાનો નશો, માલનો નશો એવો નશો છે કે જે ઇન્સાનને બરબાદ કરી દે છે. દાખલા મોજૂદ છે. આ કરબલા એક દર્શગાહ છે, કરબલા એક એકોલ છે આપણા માટે, કે જે આપણને શીખવે છે કે કરબલાના કિરદારની અંદર બે લોકો હતા કે જેઓ બંદા હતા, પણ એક દુનિયાના બંદા હતા, એક અલ્લાહના બંદા હતા. આ કરબલામાં બે ક્વોલિટીના બંદા હતા. એક દુનિયાના, જેને દુનિયા સારું થઈને ઇમામનો સાથ ના આપ્યો, દુનિયા સારું થઈને યઝીદનો સાથ આપ્યો. કેટલા દાખલા મોજૂદ છે. એમાંનો એક દાખલો હું તમને બયાન કરું. માણસનું નામ છે અબ્દુલ્લા ઇબ્ન હુર્ર જોફી. પ્રેમિયર મોહર્રમનો દિવસ છે. એ કૂફાનો રહેવાસી છે. કૂફાથી નીકળે છે અને ભાગવાની કોશિશ કરે છે કે એવી જગ્યાએ ભાગી જાઓ કે એવું ના થાય કે ઇમામ હુસૈન આવે ને મારી પાસે મદદની માંગણી કરે. એ બીકમાં ને બીકમાં, ડરમાં ને ડરમાં કૂફા છોડીને ચાલ્યો ગયો. પણ એને ખબર નથી કે રસ્તામાં ઇમામ હુસૈનનો રસ્તો રોકવામાં આવ્યો છે અને ઇમામ હુસૈનને કૂફા આવતા રોકવામાં આવ્યા છે. અજાણો તો નીકળી ગયો. કૂફાની બારે નીકળે છે, થોડોક આગળ વધે છે, જ્યાં ઇમામ હુસૈને પડાવ નાખ્યો તો મકાતિલ, બની મકાતિલ નામના સ્થળે. ત્યાં જે છે ઇમામને ભેગો થઈ જાય છે. હવે શું કરે? ઇમામની સાથે મુલાકાત થાય, શું કરે? ઇમામ એની પાસે જઈને કહે છે. હવે આની જરાક હિસ્ટ્રી તમે જુઓ કે અબ્દુલ્લા બિન હુર્રે જોફી કોણ હતો? ઇસ્લામના લશ્કરના અંદર જ્યારે જંગો થતી હતી ત્યારે ઇમામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથમાં એટલી જંગો કરી કે એટલો બહાદુર અને મશહૂર શુજા નામ તરીકે અબ્દુલ્લા બિન હુર્રે જોફીનું આવ્યું, કે બહુ બહાદુર માણસ હતો, કે ઇસ્લામના લશ્કરની કામયાબીમાં એનો ઘણો સાથ હતો. પણ જો એક ઇન્સાન અગર સાચી હિદાયત એને ના મળે તો કેટલો રસ્તો બદલાઈ જાય છે. 60 દેગરે ઇન્સાન બદલાઈ જાય છે. હે સલવાત પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ. એક હિદાયત ઇન્સાનની જિંદગી બદલી નાખે છે દોસ્તો. એટલે જ્યારે પણ કોઈ સારી હિદાયત મળે ને, એક્સેપ્ટ. આપણે શું કહેતા, કોણ બોલે છે એ ના જુઓ, શું બોલે છે એ જુઓ. પણ બધાનું ના સાંભળવું તોય તે, કારણ કે અમુક લોકો એવા છે કે જે પોતાને દીનના ઠેકેદાર, પોતાને જે છે મક્કા અને મદીનાના મોટા મોટા કાર્યો લેખવામાં આવે છે, પોતાને મોટા મોટા ઇસ્લામના ઠેકેદાર અને મુફતી અને ફતવા દેનાર લેખવામાં આવે છે, પણ કારનામું જુઓ તો કાંઈ નહીં. એવા લોકો નથી સાંભળવાના. ખેર,
એ આવે છે, એ માણસ જ્યારે સમાનો પસાર થતો જાય છે આસ્તે આસ્તે, એ ત્રીજા ખલીફાનો ચાહવાવાળો થઈ જાય છે. હવે જેવો ત્રીજા ખલીફાનો ઇન્તકાલ થઈ જાય છે એટલે તમને ખબર છે હાલાત શું હતા કે મૌલા અલી જે છે ખિલાફત પર આવે છે, ઝાહિરી ખિલાફત ઇમામને મળે છે અને ઇમામ પોતાના મિશનની શરૂઆત કરે છે. આ ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી ઇમામ અલીનો સાથ દેવાના બદલે કોનો સાથ દે છે? મુઆવિયાનો સાથ આપે છે. અને જંગે સિફિનના અંદર મુઆવિયાના લશ્કરમાં સામેલ થાય છે, મુઆવિયાના લશ્કરમાં સાથે હોય છે અને ઇમામ અલીની સામે જંગ કરે છે. હવે અહીંયા તમે સમજી ગયા પરિસ્થિતિ કે એનું અગાઉનું શું હતું, ક્યાંથી બદલાઈ ગયું અને હવે એની શું હાલત છે. હવે એ માણસ સમય પસાર થતો ગયો, આ વાક્યો આવે છે ઇમામનો, સામે મુલાકાત થાય છે. ઇમામ કહે છે જો બહુ ગુનાહ કરી ચૂક્યો છું તું, આને કહેવાય હિદાયત ઇમામ, ઇમામને હિદાયત. બહુ ગુનાહ કરી ચૂક્યો છે પણ હજી જો તું તૌબા કરી લે તો તારો રસ્તો ખુલ્લો છે. જો ઇમામે એની બધી ભૂલ કીધી કે તારી ભૂલ થઈ છે, ગુનાહ થયા છે, પણ છતાં પણ એ ગુનાહ હોવાના છતાં પણ અગર તને બક્ષાવવું હોય, અગર તને ગુનાહોની માફી ખપતી હોય તો તું તૌબા કર અને મારો સાથ આપી દે, તું કામયાબ થઈ જઈશ. ઇમામ હુસૈન એને એ મંઝિલ પર લઈ જવા માંગતા હતા જે શોહદાએ કરબલાની મંઝિલ હતી, જે શોહદાએ કરબલાની અઝમત હતી, એ અઝમત સુધી લઈ જવા માંગતા હતા. પણ ઇમામને શું જવાબ આપે છે? જો ફરઝંદે રસૂલ, બધી વાત બરાબર છે તમારી, કૂફાના અંદર હાલાત એવા છે કે લોકોની તલવાર જે છે એ તમારા માટે પ્યાસી છે. જો તમારી સાથે કોઈક સાથ દેવાવાળા હોત તો હું ચોક્કસ જે છે તમારો સાથ આપત ને તમારી મદદ કરત. પરંતુ મૌલા એ ફરઝંદે રસૂલ, હવે જો અહીંયા અબ્દુલ્લાહ બિન હુર્રે જોફીનો જવાબ અને મારો કિરદાર શું છે એને મને જોવાનું છે કે ક્યાંક મારો કિરદાર તો એવો નથી થઈ જતો કે કાલે જમાનાના ઇમામ આવે અને જેવી રીતે એણે કીધું હતું એવી રીતે હું કહું. શું કહે છે ઇમામને? બે ચીજ કહે છે ઇમામને. કે છે મૌલા આ મારો ઘોડો છે, મારી સવારી છે, બહુ ઉત્તમ સવારી છે, આ એવી સવારી છે કે જે એના પછવાડે પડે એની સિવાય મોત સિવાય એનો છુટકારો નથી. અને અમુક રિવાયતમાં લખ્યું છે કે મોંઘામાઈનો ઘોડો હતો, એનો બહુ મોંઘો હતો. કે છે હું તમને આ હદિયો કરું છું, ભેટ કરું છું, આ લઈ જાઓ સાથે. બીજું કે છે આ મારી તલવાર, શમશીર મારી, આ તલવાર નહીં તમે લઈ જાઓ. એ તલવાર જે છે એ બહુ મહત્વની છે, બહુ આબાદ છે, મજાની છે. જંગમાં તમને, આપણી ભાષામાં કહીએ કે જંગમાં તમને કામયાબીમાં કામ લાગશે. ઇમામ એને જવાબ આપે છે, એ અબ્દુલ્લાહ બિન હુર્રે જોફી, નથી હું તારા માલ માટે આવ્યો, નથી તારા ઘોડા માટે, નથી તારી તલવાર માટે આવ્યો, હું તારી પાસે તારી માટે આવ્યો છું કે તું મારી સાથે થઈ જા. આ દુનિયાની અંધાપો, દુનિયાનો આંધળાપણું જે છે એ ઇન્સાનના ઈમાનને કેટલું બરબાદ કરે. સલવાત પર બર મોહમ્મદ વાલે મોહમ્મદ માં સલ્લે અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. તો કે છે ઇમામને, ઇમામમાં જવાબ આપે છે કેટલા ઇન્સાનની દુનિયાના કારણસર ઇન્સાન જે છે એ બદલાઈ જાય છે. આ કરબલા શીખાડે છે આપણને. બીજા ઘણા લોકોમાં એવા દાખલા છે કે જેઓએ શું કર્યા, દુનિયા મૂકી દીધી, ઇમામને ના મૂક્યા. એવા અસહાબ હતા ઇમામ હુસૈનના કે દુનિયા ચાલી જાય, દુનિયાની કંઈ જરૂરત નથી. કારણ કે તમે એમ ના સમજો કે કરબલામાં જે મદદ માટે આવ્યા હતા આસાનીથી આવી ગયા હતા, એકદમ એના માટે ફાસિલ હતું. ના, સે ડિફિસિલ, મુશ્કેલ ભર્યું કામ હતું. કારણ કે ફક્ત પોતાની જાન નહોતી કે ઇન્સાન આયલો ગયો ઇમામની મદદ કરવા માટે અને પોતે શહીદ થઈ ગયો, ખતમ થઈ ગયું. ના, એવી રીતે ધમકીઓ આપવામાં આવી હતી અગર કોઈ પણ હુસૈનનો સાથ આપશે તો એને પણ કતલ કરવામાં આવશે, એના પરિવારને, એના ઘરને ઉજાડી દેવામાં આવશે, એના ઘરને તારાજ કરી દેવામાં આવશે, બરબાદ કરી દેવામાં આવશે. કેટલા છે એવા કે જે ઇમામનો સાથ આપવા માટે ગયા કરબલા. ભલે જે થવું એ થાય. એટલું જ નહીં, પરિવારના લોકોએ જે સાથ આપ્યો છે
એ બહુ ઇમ્પોર્ટન્સ છે. આપણે જ્યારે જનાબે હબીબ ઇબ્ને મઝાહિરને યાદ કરે છે, શું યાદ કરે છે જનાબે હબીબ ઇબ્ને મઝાહિરને? કે જેવો પત્ર આવે છે ઇમામનો, ઇમામની નુસરત માટે પોતે પણ તૈયાર અને પોતાની ઘરવાળીનું ઇમ્તિહાન લે છે એ પણ તૈયાર. જ્યારે ઘરના અંદર દરેક લોકોના દિલમાં હુસૈન વસી જાય છે, દરેક દિલના અંદર કરબલાનો વસવાટ થઈ જાય છે, એ ઘર ફક્ત ઘર નથી હોતું, મગર એ ઘર પણ કરબલા બની જાય છે. આપણે મુહર્રમને એ રીતે કરવાનું છે કે ઘરના અંદર કરબલાની યાદની સાથે કરબલા બપા કરવામાં આવે. આજનો દિવસ બહુ ગમનો દિવસ છે. ઇમામ હુસૈનનો સફર હવે પૂર્ણ થવા ઉપર છે. મદીનાથી ઇમામ હુસૈન નીકળ્યા હતા 27 રજબના, ત્યારથી લઈને આજ સુધી ઇમામ સફરમાં હતા. આજે ઇમામનો સફર પૂરો થાય છે. કાલે જે મદીનાની અંદર વાયદો કર્યો હતો એ વાયદો પૂરો કરવાનો સમય આવી ચૂક્યો છે. જ્યારે ઇમામ હુસૈનનો આ કાફિલો પહોંચે છે કરબલાની અંદર, હજી ઇમામ જે છે ઘોડા ઉપર સવારીમાં છે, સવાર છે, ઇમામનો ઘોડો રોકાઈ જાય છે, આગળ નથી વધતો. ઇમામ કહે છે કે જે અહીંના રહેવાસી છે આજુબાજુવાળા એને બોલાવવામાં આવે. બધાને બોલાવવામાં આવ્યા. કે છે આ જગ્યાનું નામ શું છે? કોઈ કીધું મૌલા આનું નામ ગાઝરિયા છે. કે છે બીજું કઈ નામ છે? હાલ ઇસ્મુન, બીજું કઈ નામ છે? કે છે હા મૌલા આને કહેવાય છે નૈનવા. કે છે હજી કઈ નામ છે એનું? કે છે શાતી અલ ફુરાત. ઇમામ નામ સાંભળે છે, કે છે હજી કઈ નામ છે? તો કહેવામાં ઇમામને કે એ મૌલા આનું નામ કરબલા છે. જેવું કરબલાનું નામ સાંભળ્યું ઇમામ હુસૈન આંખમાંથી આંસુ જાય છે. ખુદા કોઈ ગમમાં ના રોરાવે સિવાય ગમે મઝલૂમે કરબલા. કેટલી મઝલૂમિયત હશે ઇમામ હુસૈનની. જ્યારે કરબલાનું નામ આવે છે, કે છે અબ્બાસ, એ બની હાશિમના જવાનો, એ ઓરતો આપણી મંઝિલ આવી છે. અહીંયા કાફલાને રોકવામાં આવે, અહીંયા કાફલો રોકાઈ જશે. ઇમામ હુક્મ આપે છે બની અસદના લોકોને, ઇમામ જમીનની ખરીદારી કરે છે અને આગળ વસિયતો કરે છે. અઝાદારો જ્યારે ખૈમાઓ નસ્બ થઈ જાય છે, અરબાબે મક્તલ લખે છે, અરબાબે મિંબર ફરમાવે છે કે જ્યારે ખૈમાઓ નસ્બ થઈ જાય છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ગમના હાલમમાં છે. શહેઝાદી ઝૈનબ આવાજ આપે છે, ભાઈ હુસૈનને બોલાવવામાં. ઇમામ હુસૈનને પાસે જાય છે, જનાબે ઝૈનબની પાસે જાય છે, કે છે બહેન શું છે, શું ફરિયાદ છે, શું સવાલ છે? કે છે એ ભાઈ જેટલું બની શકે તેટલું આ જમીનને આપણે છોડીને ચાલ્યા જઈએ. કે છે બહેન શું ફરિયાદ છે? કે છે કે જ્યારથી અહીંયા આપણે રોકાણા છે મારું દિલ ગમગીન થઈ ગયું છે, મારા દિલના અંદર રુદન થાય છે અને હું એક આવાજ સાંભળું છું, વાહ હુસૈન, વાહ મઝલૂમ. આઝાદારો અરબાબે મિંબર કહે છે કે ઇમામ હુસૈન વળતો જવાબ આપે છે, એ બહેન ઝૈનબ, આ કોઈ બીજું કોઈ નથી મગર આપણી દુખિયારીમાં ફાતિમા ઝહરા છે. જ્યારથી મદીના છોડ્યું છે આ દુખિયારીમાં આપણી સાથે સાથે છે. અને હા ઝૈનબ, આ એ જગ્યા છે કે જેનો મેં નાનાને વાયદો કર્યો હતો. આ એ જગ્યા છે જ્યાં અમારા લોકોને કત્લ કરવામાં આવશે, અમારા લોકોની શહાદત થશે. ઝૈનબ, આ એ જગ્યા છે જ્યાં અસીર કરવામાં આવશે. આઝાદારો, આ તો બીજી મુહર્રમ હતી, ભરેલો કાફેલો હતો. અબ્બાસ અને ઓનો મોહમ્મદ, કાસિમ ને અલી અકબર હતા, બીબીઓ હતી, તમામ મર્દો મોજૂદ હતા, અસહાબો મોજૂદ હતા. પણ આઝાદારો, 11 મુહર્રમના દિવસને યાદ કરવામાં આવે જ્યારે આ કાફલો કરબલાથી નીકળી રહ્યો હતો. તમામ મર્દો શહીદ થઈ ચૂક્યા હતા, ફક્ત સૈયદે સજ્જાદ બાકી હતા. કોઈ પુરુષાને હાલ નહોતો. બીબીઓને બે કજાવા અમારીઓ પર સવાર કરવામાં આવ્યા, બીબીઓના હાથોને રસ્સીઓથી બાંધવામાં.